પાટણમાંથી સમાચાર મળી આવે છે। પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના દેવ ગામમાં હિમજા માતાજીના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર 14 પૂનમ અને એકમના 3 દિવસ સુધી મેળો રમાય છે। આજે મેળામાં અંતિમ દિવસે ભક્તોની ભીડ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં સમગ્ર ગામ ભક્તિમય અને ઉત્સવમય સ્વરૂપમાં રંગાઈ ગયું હતું। મંદિરની આસપાસ હિમજા માતાજીના સ્તુતિ ગાન અને જય હિમજા માના નારા સાથે સમગ્ર માહોલ ગુંજતો રહ્યો છે અને સ્થાનિક લોકો સાથે ભક્તોનો ઉત્સાહ છે એ જોવા લાયક રહ્યો છે। મંદિર દેવગામ જે વર્ષોથી પરંપરાથી 3 દિવસનો અહીંયા મેળો ભરાય છે। ગામથી દેશ પરદેશથી બધા વૈષ્ણવ વાણિયા અને ઝારોળા બ્રાહ્મણો અહીંયા આવે છે। 14ના દિવસે બ્રાહ્મણોનો હવન થાય, પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનો હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોળા વણિક, ઝારોળા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસભેર આ મેળો, આ પાટોત્સવ વર્ષોની પરંપરા, પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને મા હિમજાની સૌના ઉપર કૃપા બની રહે છે અને એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે। એવો આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા